હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગોળના એકદમ સોફ્ટ મોઢામાં મૂકતાની સાથે ઓગળી જાય તેવા માલપુઆ બનાવવાના છીએ. તો એના માટે ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. માલપુઆ બનાવવા માટે પહેલાં તો ઘરની કોઈ પણ વાટકી સેટ કરી લઈશું અને એ વાટકીથી અડધીથી પોણી વાટકી જેટલો ગોળ લઈશું. જો ગળપણ ઓછું ખાતા હોય તો અડધી વાટકી લેવો અને ગળપણ વધારે ખાતા હોય તો પોણી વાટકી ગોળ લેવો. ગોળને મેં ઝીણો સમારી અને પછી વાટકીમાં ભરેલો છે. તો હવે એક તપેલીમાં લઈ લઈશું અને એમાં થોડું પાણી નાખી એને ઓગાળવાનું છે. તો એને એના માટે ગેસ પર મૂકી દઈશું અને ધીમા ગેસ પર એને હલાવતા રહી ગોળને ઓગાળી લેવાનો છે. આ પાણીને આપણે બહુ ઉકાળવાનું નથી, ગોળ ઓગળે એટલું જ ગરમ કરવાનું છે. ગોળ ઓગળે એટલે ગેસના ફ્લોને બંધ કરી આપણે આ પાણીને ઠંડુ થવા દઈશું. હવે માલપુઆ માટે બેટર તૈયાર કરી લઈએ. તો એના માટે આપણે ઘરનો રૂટિનનો રોટલીનો લોટ લઈશું. તો જે વાટકીથી આપણે ગોળ લીધો છે એ જ વાટકીથી 1.5 વાટકી ઘઉંનો લોટ લઈશું. એમાં 1 ચમચી અધકચડી વાટેલી વરિયાળી એડ કરીશું અને 4 થી 5 ઇલાયચીનો પાવડર એડ કરી લઈશું. હવે આમાં 2 ચપટી જેટલું આપણે મીઠું એડ કરીશું. આમ તો માલપુઆમાં મીઠું હોતું નથી, પણ મીઠું 2 ચપટી જેટલું નાખેલું હોય તો માલપુઆનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. એટલે એકવાર આ રીતે પણ માલપુઆને ટ્રાય કરી જોજો. હવે ગોળનું પાણી પણ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે, તો એ પણ આપણે લોટમાં એડ કરી લઈશું. તો એકસાથે આપણે પાણી એડ નહીં કરીએ, જેમ જરૂર લાગે એ પ્રમાણે પાણી એડ કરીશું. તો થોડું થોડું કરી આપણે પાણી એડ કરીશું, જેથી કરી બેટરમાં એકદમ લમ્સ ના પડી જાય. થોડું થોડું કરી મેં ગોળનું બધું જ પાણી આમાં એડ કરી લીધું છે અને હવે આપણે આમાં દૂધ એડ કરીશું. તો જેટલું જરૂર લાગે એ પ્રમાણે આપણે દૂધ એડ કરીશું. તો પહેલાં આપણે અડધી વાટકી દૂધ એડ કરીએ અને તેને હલાવી મિક્સ કરી લઈએ. તો આમાં પાણીની જગ્યાએ દૂધ એડ કરવાથી આમાં એકદમ માવા જેવો ટેસ્ટ આવે છે. તો હજુ જરૂર લાગે છે તો બીજી અડધી વાટકી આપણે દૂધ લઈશું અને એ એમાં એડ કરી લઈશું. અને આ રીતે બનાવેલા માલપુઆ પણ ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે. તો બેટરમાં આપણે દૂધને સારી રીતે મિક્સ કરી લઈશું અને બેટર આ રીતે તૈયાર થઈ જાય એટલે આપણે એમાં 1/2 કપ જેટલી મલાઈ એડ કરીશું, જેથી માલપુઆ એકદમ સરસ અને ટેસ્ટી લાગે છે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ બને છે. તો એને બરોબર આપણે ફેટી લેવાનું છે, જેથી કરી મલાઈનો કોઈ પણ લમ્સ ન રહે. અને આ રીતે બેટર આપણે રેડી કરી લઈશું. હવે આ બેટરને ઢાંકી આપણે અડધો કલાકથી પોણો કલાક માટે સેટ થવા દઈશું. તો બેટરને આપણે રેસ્ટ પર મૂકીએ અડધાથી પોણા કલાક ઉપર ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો બેટર એકદમ સરસ સેટ થઈ ગયું છે. અને બેટર આપણે આવું જ રાખવાનું છે. જો બેટર ઘટ્ટ લાગતું હોય તો થોડું દૂધ યા પાણી અંદર એડ કરી લેવું. તો પહેલાં તો આપણે એકદમ ઓછા ઘી કે ઓછા તેલમાં માલપુઆ બનાવવા હોય તો કેવા બને છે એ જોઈ લઈશું. તો ખાલી 1 ચમચી ઘી યા તેલ લઈ પેનને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને તેમાં અડધા ચમચા જેટલું બેટર લઈશું અને આ રીતે ફેલાવી લઈશું. આ રીતે એકદમ પાતળા માલપુઆ કરી શકાય છે. એમાં ઉપરનું લેયર ડ્રાય થાય એટલે 1 ચમચી તેલ યા ઘી રેડી અને એને પલટાવી લઈશું. તો આ રીતે નીચેથી છૂટું પડી જાય એટલે આપણે એને પલટાવવાનું છે અને બીજી બાજુથી એને સાંતળી લેવાનું છે. તો આ માલપુઆને થતાં બહુ ટાઈમ લાગતો નથી અને એકદમ સોફ્ટ માલપુઆ બને છે. તમે જોઈ શકો છો આ રોટલી કરતાં પણ પાતળા માલપુઆ બની ગયા છે. તો એને નીચે ઉતારી લઈશું અને પેનમાં બીજું તેલ કે પછી ઘી લઈ લઈશું. એ ગરમ થાય એટલે એમાં અડધો ચમચો બેટર આ રીતે લઈ ફેલાવી લઈશું અને હવે એને એમ જ સતળાવા દઈશું. એની બહારની સાઈડની કિનારીએથી એ સતળાતું અંદરની સાઈડે જશે. વચ્ચેની સાઈડથી સતળાવવામાં એને થોડો ટાઈમ લાગશે એટલે આપણે ઘીને ગરમ ગરમ આ રીતે રેડીશું, જેથી કરી એ અંદરથી પણ સારા સતળાઈ જાય અને એનું લેયર ઉપરનું ડ્રાય થવા લાગે એટલે આપણે એને પલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો આમાં પણ સરસ જાળી પડી છે અને હવે આપણો આ માલપુઓ પણ રેડી થઈ ગયો છે. તો આપણે એને નીચે ઉતારી લઈશું. આ રીતે આપણે બીજા માલપુઆ પણ રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મારી રેસીપીને તમે આટલે સુધી જોઈ મને આટલો સપોર્ટ કર્યો છે તો એક સપોર્ટ બીજો પણ કરી લો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરી લો. તો આ આપણા માલપુઆ રેડી છે. આ માલપુઆ માવા માલપુઆ પણ કહી શકો, કારણ કે આપણે આનું બેટર દૂધથી તૈયાર કરેલું છે અને એમાં મલાઈ નાખી છે એટલે એકદમ સોફ્ટ માલપુઆ બન્યા છે. તો ફ્રેન્ડ્સ, કોમેન્ટ બોક્સમાં એક
મીઠી એવી કોમેન્ટ જરૂરથી લખજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગી, જેનાથી મને મોટિવેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.